જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. તો મિત્રો, આ 4 લોકો ક્યારેય સફળ થતા નથી, તેના વિશે આજે આપણે વિડીયોમાં જાણીશું કે શું કહેવામાં આવે છે ચાણક્ય નીતિ. તો ચાણક્ય નીતિ શાણપણ, જીવન સમજણ અને નેતૃત્વના ગુરુ ગણાતા આચાર્ય ચાણક્ય કહે છે કે સફળતા પ્રાપ્ત કરતા પહેલાં વ્યક્તિની નબળાઈઓને સમજવી ખૂબ જ જરૂરી છે. ચાણક્ય નીતિ ઘણી બધી બાબતો સમજાવે છે, જે સમજાવે છે કે આપણી કેટલીક આદતો આપણી પ્રગતિમાં સૌથી મોટી અવરોધ કેમ બને છે. તો જોઈએ વિડીયોમાં આગળ. ચાણક્ય નીતિ સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો. એ ધ્યાન રાખો મિત્રો કે સફળતાનો માર્ગ ક્યારેય પણ સરળ નથી હોતો. જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ છીએ તેમ તેમ આપણી પોતાની નબળાઈઓ ઘણીવાર સૌથી મોટી અવરોધ બની જાય છે. રાજકારણ, રાજદ્વારી અને જીવન વ્યવસ્થાપન પર અસંખ્ય સમજ આપનારા આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો વ્યક્તિ પોતાની ખામીઓને ઓળખે છે અને તેને દૂર કરે છે તો કોઈ પણ ધ્યેય મુશ્કેલ રહેતો નથી. તેમની નીતિ એટલે કે રાજકારણ ઘણા સિદ્ધાંતો પ્રદાન કરે છે જે આજે પણ એટલા જ સુસંગત છે. ચાલો, ચાણક્ય માનતા હતા કે સફળતામાં અવરોધરૂપ 4 નબળાઈઓ અને તેના ઉકેલો શોધી કાઢીએ. તો પહેલું છે આળસ. ચાણક્ય કહે છે આળસ એ માણસનું સૌથી મોટું દુશ્મન છે. સાંભળજો મિત્રો આગળ વિડીયોમાં. આળસ વ્યક્તિની ક્ષમતાને મર્યાદિત કરે છે. ફક્ત સમયનો બગાડ જ નથી કરતી પણ તકો પણ ગુમાવે છે. ચાણક્ય દરેક દિવસ માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવાની અને નાના નાના કાર્યોની શરૂઆત કરવાની સલાહ આપે છે. શિસ્ત અને નિયમિતતા એ આળસને દૂર કરવામાં સૌથી અસરકારક રસ્તાઓ છે. સવારે વહેલા ઉઠવું અને દિવસ માટે એક દિનચર્યા સ્થાપિત કરવી પણ મદદરૂપ થાય છે. બીજી કે ડર અને નિષ્ફળતાનો ડર. ડર ક્યારેય વ્યક્તિને આગળ વધવા દેતો નથી. સરસ વાત કહી છે. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ ડરે છે તે જીવનમાં ક્યારેય આગળ વધી નથી શકતો. ચાણક્યના મતે ડર ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો તૈયારી છે. જેટલી વધુ તૈયારી તેટલો ઓછો ડર. તમારા લક્ષ્યોને નાના પગલામાં વિભાજિત કરો અને દરેક સફળતાને યાદ કરીને આત્મવિશ્વાસ બનાવો. સકારાત્મક અને પ્રેરણાદાયી લોકોથી પોતાને ઘેરી લેવું એ પણ એક મહત્વપૂર્ણ છે. ત્રીજું છે અનિર્ણાયકતા. જીવનમાં સમયસર નિર્ણય ન લેવા એ નિષ્ફળતાનું એક મોટું કારણ છે. ચાણક્ય કહે છે કે તક રાહ જોતી નથી, તે ફક્ત તૈયાર લોકો માટે જ આવે છે. ચાણક્ય નિર્ણય લેતા પહેલા સચોટ માહિતી એકત્રિત કરવાની અને ફાયદા અને ગેરફાયદાનું વજન કરવાની સલાહ આપે છે, પરંતુ વધુ પડતો વિલંબ કરવાનું ટાળો. ચાણક્યના મતે યોગ્ય સમયે લેવાયેલો નાનો નિર્ણય પણ મોટા પરિણામો આપી શકે છે. બીજું છે નકારાત્મક વિચારો. નકારાત્મક વિચારસરણી વ્યક્તિની ઉર્જા, ઉત્સાહ અને સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. ચાણક્ય કહે છે કે નકારાત્મક વિચારો સફળતાને કે મહાન સિદ્ધિઓ તરફ દોરી શકતા નથી.
તો મિત્રો નકારાત્મક વિચારો ક્યારેય નહીં રાખવા એવું ચાણક્યનું કહેવું છે. ચાણક્ય તમારા વિચારોને નિયંત્રિત કરવાની સલાહ આપે છે. તમારા દિવસની શરૂઆત સકારાત્મકતાથી કરો. સારા લોકો સાથે સમય વિતાવો અને સારા પુસ્તકો વાંચો. તો મિત્રો બહુ સરસ એવી વાત કરી છે ચાણક્યએ. તો ખરેખર મને તો બહુ જ ગમી. તો તમને વિડીયો કેવો લાગ્યો તે પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.